મારી વાત સાંભળીને પછી તમારે મને મારી નાખજો. શાંતિ રાખો બધા. મારવાના નથી. હું માફી નહીં માંગુ. મેં તમારી પાસે 3 વાર માફી માંગી. હું હવે આખો તમારા પગ અમે લીપાઈ જાઉં એમ. સાચી વાત સમજો. સાંભળો ભાઈ, શાંતિ રાખો. બધાને કીધું કે શિસ્તમાં હાલવાનું છે. એક ભાઈ છેલ્લી લાઈન માંથી અશિસ્ત રીતે ઉભા થઈ ગયા. મેં કીધું એ ભાઈ 3 વાર કીધું છતાંય ન હવે એને શિસ્ત જાળવીને પાછા પોતાની જગ્યાએ ન બેઠા. ત્યારે મેં અખા ભગત ની લાઈન કીધી. આ મારો હાથે લખેલું નથી કે મારું બોલેલું હું બોલું. સમજાવે સમજેની જનાવરની જાત કહે અખો ભગત આ છે નહીં અમારી નાચ. 3 જણા એક જ જણાને 3 વાર કેવા છતાં ન બેઠા. એને મેં એકલાને કીધું છે. તમને કોઈને બધાને ધ્યાનમાં રાખીને હું આવું નથી બોલ્યો. એમ કીધું કે નહીં? જનાવર થી તો કીધું થાય. ભાઈ ખોટી રજૂઆતો ન કરો. એથી તને કાઢવા આવ્યા સમજ્યા. તમે 25 ટિફિન ખાવા આવ્યો તે તમને જનાવર ગણો. તમે મારા દીકરો તો જનાવર તમને બીજા 25 નું ભાડું ખાઈને બોલો. ખોટી રીતે કાર્યક્રમ બગાડવા માટે ખોટી રીતે કાર્યક્રમો બગાડવા માટે ખેડૂત ખવડાવવા દીકરો તો ક્યાં મેળવવાનો? 3 વાર કેવા છતાં 3 વાર કેવા છતાં મારી શિસ્ત વીખ્યું ને, મારી બેઠક વ્યવસ્થા વીખી ને એ માણસને મેં શબ્દ કીધો છે. એક ખેડૂત ખવડાવો છે, ખેડૂત ખાવ મારા શબ્દ નથી. તમે એક તો 5 મહિના ફાળો તો એમ કહેતા કે તમે ઓલા શું તો ખાવું નથી તમારે. એક પણ એ એક નહીં નો કહેવાય ને તમારે. એક નહીં નો ભાઈ તો ભાઈ ભૈયા